દ્વારકાધીશ, જય શ્રી રામ મિત્રો. જો સવારમાં આવડે કાલ બધા ભેગા હતા, આજ નોખા સીવી આપણે એકલાના હેલા દેવી જોઈ લો ગાવું લે. જો આપણે થોડેક પીગા ગામ ઘરથી થોડેક આગે પીગા હેલા દેવી કીકર જેવી કંઈ નક્કી નહીં આપણું. ને આપણે ખાલી 11 વાગ્યા લગી પાણી વાળતા જ રાખીએ ને અત્યારે ગાઉમાં કંઈ વાંધો નહીં. વામ કરીને હેલા દેવી બધા મોજ બધા આવે ક્યાં જવું પછી એમ થાય. બધા આવે ને ત્યાર પછી આપણે થોડા ઢોર લઈને ક્યાં જવું એમ થાય. આગું ન જવાય, પોરા રેવી કંઈ ધરાય નહીં, એવું બધું થાય. તો હવે અત્યારમાં હાલ્યા જઈશ પહેલાં યાર બધાને મોર જેટલે જાવી એટલે. આજ તો જો લુંગી ને બધું લઈ લીધું છે. બંબો એક નથી, બાકી લુંગી લઈ લીધી. લુંગી એટલે ફટકો. તો ચલો આપણે મંજિલ તરફ ચાલતે રહીએ આગે આગે. તો જોઈ લો અત્યારમાં પાણી પીવે જવું. હવે પીને છોટી ગયા એટલામાં પછી હાલ્યા જવું આખું જવું છું એટલે હવે થોડાક ભાગવીને વાંચી તો હાલશે નગર પોળા રહે. કાલ બહુ સાદું મળ્યું હતું ને એટલે પડવા મળે છે બીજી જ્યાં હોય ત્યાં. તો નાખી હતી મેન તો આપણે ધરો પોતરી મળીને મગની તોય જોઈ લો બાયના બાયને ખાધા રાખે થોડીક જ છે. હવે હાલતા કરી દઈએ, ખાઈ લીધે ને તો થોડા કાંઈ ડોડા મળી ગયા. ડોડા નહીં ડોડા મળી ગયા ને પૈતરા હોતા બધું હારે ખાઈ છે ગાવું જોઈ લો. ના જો એને એમ કે મારું શૂટિંગ ઉતારો તને બ્લોગમાં લઈ લેવી, તને ના નહીં પાડી. એને એમ કે મારા હાથમાં કાંક છે એટલે આવે જો બસ. કેવી થાય, સારી થાય કે નહીં થાય કોમેન્ટ કરજો મિત્રો. આવી રાખીશ પાડી આપણે. તો ચલો આપણે હજી કોઈ આવ્યું નથી, વાંહે દેખાતું નથી. ફોન આવ્યો તો વાંહે હલાવી, હજી કોઈ આ દેખાતું નથી એટલે આપણે હજી જવા દેવી. આવી રીતના થોડું થોડું પીડ્યું હોય ને તો રખડી રહી. આજકાલ જો આ ખડ ખાધું નહોતું, ખૂટ્યું નહોતું, રખડી રહ્યા ખાલી એટલે પીગાતા ને. તો ચલો આપણે હાલ્યા જ આવી ખાઈ લે ને એટલે બીજે ક્યાં કાંઈ છે. ચાલો જોઈ લો મિત્રો, થોડુંક પાછું ખડ મળી ગયું. પાડી થોડુંક લઈને વી મારે છે ને ઢોર એટલે એટલામાં ખાધા રાખે. એક ગાંહડી જેટલું હતું પોળું કરી નાખ્યું, ખાધા રાખે. તો આને નથી ખાવા દેતા, સાઈડમાં બુકડો ભરીને વી એક સાઈડમાં. કાંઈ વાંધો નહીં, હવે એટલું ખાઈ લે પાછું હાલવા દેવી. થોડું મેલ્યા રાખે ને પછી આપણે થોડુંક શેરી સારવી એટલે રખડી જાય ઢોર. બીજું કાંઈ નહીં, બીજું કાંઈ થાય નહીં. તો ચલો કન્ટિન્યુ. તો આપણે જો વાયુ ઉપર આવી ગયા, વાયુ ઉપર હાંકડી ગટરમાં પહોંચી ગયા. આ ઓલી વાસળી આવી ગઈ, ગામમાં વહી ગઈ છે. વાહે 3 ગાઉ ઊભી છે ને એ આવી ગઈ. એ વિશાલ ભેગી જતી હતી એટલે એ કે લેતા હતા 3 ગાઉની એક વાસળી 4 ઓલી બતાવી 4 કાંઈ વાંધો નહીં. એ ખડ સારું જોઈ લો આ માર્ગે. એટલા જ ઢોર હું ધરાઈ રે કે ન ધરાઈ રે એટલા હે બધા થઈને 20 કહી છે બસ. તો એટલા ઘણા મોર કોક ગયું છે બકરાવાળું, ગૌવાળો નથી. આ કોઈ ગૌવાળું આવતું નથી એટલે આવું ખડશે નગર હોય નહીં. જોઈ લો પાડી બાડીને મીંડ્યા લેવા લારા પાના. ખીજડીયા સીમમાં જવું, આ ખીજડીયાની સીમ લાગે. આ મારે ખીજડીયાનો છે એટલે ત્યાં જવું જ છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. તો જોઈ ત્યાં જ માર્યા આવે આંકલ રાખતા જાય નગરા સરશે નહીં ને ઉપર જઈને સરશે. ત્યાંથી આંકવાનું પાછું ઠાણું થાય ત્યારે સરશે ગાવું એટલે અહીંથી પોળે જવા દેવી. ચલો આખા સોમાની અંદર આપણે આ માર્ગે પહેલી વાર આવ્યા, ખીજડીયાના માર્ગે. પછી આપણે અત્યારે મુહૂર્ત કર્યું છે આવવાનું આ માર્ગે. ઓર તો આપણે 3-4 વખત વિશાલને આમ 2 હતા તોય આ માર્ગે આવતા. તારે નહોતા, 2 સાઈડ ખુલ્લું હતું તોય આવતા. તો આજકાલ એકલો આવ્યો, કાંઈ વાંધો નહીં. જોઈ લો સારું છે, ખડ સારું છે, બકરાને સારું જોઈ લો. તો ચલો આપણે સારે જઈએ, પોળા જવી દઈએ અને એની રીતે પોળા જવા દઈએ. આકલ બાકલ નથી મારો, આપણે મોર હેલું જવું છે કન્ટિન્યુ. આપણે આ નળમાં હેલું જવાનું છે. ખીજડીયાવાળાને ક્ષેત્રો આવે ને ત્યાં લગી. આ ગામનો સીમાડો છે અમારો, અહીંયા પહોંચ શકો. અમારા ગામની સીમમાં છે આ પહોંચ શકો. એટલે
હજી આવ શેડે સીમાડે એટલે હવે અહીંથી શરૂ થાય આ શું કહેવાય ખીજડેથી ખીજડીયાવાળાની સીમ શરૂ થાય આવું બધું હોય તો મળ્યા રાખે ખાધા રાખે ખડ સારું જોજો આ સાઈડ સારું ખડ છે આવ્યું ને હમણાં કોઈ ગૌવાળું ખીજડીયાવાળા અહીંયા ઠેઠ આવી જાય ભાઈ 3 કિલોમીટર ઘરથી ને ત્યાંથી આ ત્રણ ઉપર છે 4 જેવું હોય છે અમારે 3 કિલોમીટર તો હાલ્યું આવે ને કન્ટિન્યુ પછી ત્યાંથી 3 કિલોમીટર અમારા ગામની સીમાડો આવે અહીંયા ઠેઠ સીમાડો આવ્યો 3 કિલોમીટર ચલો હજી આપણે આગળ હજી આવ્યા જવી ઘઉં પડે જવા દે એક અહીંયા ખાસો છે ખડ સારું છે આવડું છે આવડું તમને હું બતાવીશ ગોઠણ લગીનું છે પણ થોડાકમાં જ છે તો આટલી ઘઉં રખડી રહે હું તમને બતાવીશ તો ચલો કન્ટિન્યુ ત્યાં જાવીને તો બતાવીશ નકર નહીં બતાવું નહીં જાઉં તો ચાલો ફાઇનલી આપણે ખીજડીયા સીમમાં એન્ટ્રી થઈ ગઈ કયું નહીં થઈ ગઈ છે આમ તો અહીંથી હવે ચોકડી પડે એક આમ રસ્તો આ ખીજડીયા થાવે ને વરાડી સાઈડ જાય એ માર્ગે સડે પણ ત્યાંથી આગળ એક જાય ને ખીજડીયા માર્ગે જવું પાછું પછી પાછું આમ વળી જવું છે આપણા ઘર સાઈડ બહુ આગળ એવા ગામ દેખાતું નથી અહીંથી તમને બતાવું ગામ અમારું કી સાઈડ છે ખાલી સાઈડ જ જોવાની ગામ છે અમારું આ સાઈડમાં ક્યાંય તમને દેખાતું નહીં ગામ જ ન દેખાય 6 કિલોમીટર આગળ એવા આ ચિત્તલ દેખાય ગામ નથી દેખાતું ચિત્તલ દેખાય એટલે ગાઉ જો વહી ગઈ એની રીતે આવી જોઈએ પાછી નગર લેવા દઈ જાય લેતા આવી જોઈએ ઉપર નગર ક્યાંક વહી જાય બે સાઈડ ખુલ્લું છે સારું આપણી ગાઉ કંઈ ઘટતી નથી હાલ્યું જાય માર્ગે પડ્યું છે બહુ કંઈ છે નહીં આમાં ઓલા માર્ગે સારું તમને હમણાં બતાવું ચાલો થયું એવું કે હવે આપણે અહીંયા વાયવે પૂગી ગયા ને પાછા લઈને જાવી ગઉં તળાવમાં અહીંયા પોળે ઓલી જો રહી આપણી વાસળી છે ઓલા ભાઈ એક આવ્યા છે ને એને ગા વિહાય છે થઈ ગયા ઉભો રહે ઘડીક વાર પાછા લેતા હું ક્યાં પૂગી ગયો હતા બાવળે જો જર્સી રહી ત્યાંથી પાછા લઈને આવ્યો ગા વિહાય છે દેવડિયા ઓલા ભાઈ આમાં કાંઠે એને ગા રહી બીજી ગા એ ત્યાં છે ને આપણી ગૌ જો ઊભી કેવી ધરાણી કોમેન્ટ કરજો મિત્રો અને હવે એને ગા વિહાઈ જાય તાલે કે આકલ રાખવા જો અંદર તળાવમાં તો ચલો આપણે પાછી હેઠી તગડી ગયું મિત્રો આજ આખો દિવસ આવું નવું વાતાવરણ રહ્યું આવું અને અત્યારે સાટા શરૂ છે જો તમને દેખાડું એ બધા છાટા દેખાય ઝાખું ઝાકળ જેવું છે ને એ છાટા છે અત્યારે અહીંયા આવે છે પણ અહીંયા નહીં દેખાતા હોય આમ બહુ આઘા આમ ઝૂમ કરીને તો દેખાય કલર નાખી એવું આવી છે જો અહીં બ્લર થઈ ગયું જો આવે છે છાટા એમાંય નહીં દેખાતા હોય તો આપણે બ્લોગ અહીંયા જ પૂરો કરી દઈએ ઓલા ભાઈને ગા વિહાઈ જાય એટલે આપણે વાસડુંથી લઈને આવી છે ગાવું લઈને જવાનું થાય તે હાટું ગાવું જો આપણી તળાવમાં પાછી આકલ રાખી એની જો આમાં કાંઠે ગાય અને વ્લોગને અહીં ક્યાંક હમણાં પૂરો કરી દેવી 2-5 મિનિટની ક્લિપ લઈને 2 મિનિટની હજી એક ક્લિપ લઈ લેવી વાસડુની પછી વ્લોગ પૂરો કરી દેવી કન્ટિન્યુ આ ભાઈની ગા વિહાણી જોઈ લો આ ભાઈની ગા આપણા ઢોર જો અહીંયા ઊભા રાખ્યા તળાવમાં અહીંયા ઊભા રહ્યા તેગડાને કે આમ પોળે તો ન પડ્યા એના જો હાલતા થઈ ગયા હરવાઈ લાવે